દોર યથાવત છે અને ત્યારે જ સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 71,150 સુધી પણ પહોંચતો દેખાયો છે અને સોનાની તેજીની વધુ વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, સોનાની ચમક સતત વધતી દેખાઈ રહી છે, આપણને ક્યાંથી કિંમતોનો સતત સપોર્ટ મળી રહ્યો છે? સોનાની વાત કરીએ તો રેકોર્ડ રેલી જે આપણને જોવા મળતી દેખાઈ રહી છે તે આજે પણ યથાવત છે અને એમસીએક્સ પર રેકોર્ડ જે છે 71,150 સુધીના લેવલ્સ પણ આપણે જોઈ લીધા છે। કોમેક્સની વાત કરીએ તો ત્યાં પણ ભાવ રેકોર્ડ સ્તરની નજીક આપણને પહોંચતા દેખાયા છે અને કિંમતોમાં સતત બીજો મહિનો છે આપણને વધારો જોવા મળતો દેખાયો છે। સાથે જ એપ્રિલમાં અત્યાર સુધીની વાત કરી લઈએ તો 5% સુધી સોનાની કિંમતો જે છે તેમાં આપણને ઉછાળો જોવા મળતો દેખાયો છે અને 2 મહિનાની વાત કરીએ તો લગભગ 13%થી વધારે આ ભાવ જે છે તે આપણને સોનાનો ઉછળતો દેખાયો છે। ખાસ કરીને સોનામાં તેજીના કારણો પર આપણે નજર કરી લઈએ તો એક તો સેન્ટ્રલ બેન્કો તરફથી જે ખરીદારી થઈ રહી છે તેને કારણે એક સપોર્ટ મળતો દેખાયો છે। સાથે જ સતત 17મા મહિને ગોલ્ડ રિઝર્વ જે છે તે ખાસ કરીને ચીન જે છે તે અહીંયાથી વધારતું દેખાયું છે। સાથે જ તુર્કી, ભારત, કઝાકિસ્તાન અને ઈસ્ટર્ન યુરોપિયન દેશો જે છે ત્યાંથી પણ સોનું જે છે તેની ખરીદારી આપણને થતી દેખાઈ રહી છે અને આવતીકાલે મોડી રાત્રે આપણે જોઈશું એફઓએમસીની બેઠક જે છે મિનિટ્સ જે છે તે જાહેર થતી દેખાશે તો તેનું પણ ઇમ્પેક્ટ એની પહેલાં પણ સોનામાં એક તેજી સાથેનો કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે અને કાલે ખાસ કરીને અમેરિકાના મોંઘવારીના આંકડા પણ આવવાના છે તો તેની પહેલાં એક સેફ હેવન ડિમાન્ડ પણ સોનામાં વધતી દેખાઈ રહી છે। સાથે જ 2024ની વાત કરી લઈએ એમસીએક્સ સોનામાં કેવો ટ્રેન્ડ આપણે જોયો છે તો પ્રતિ 10 ગ્રામ કિંમતો છે તેના પર વિગત લઈ લઈએ તો સૌથી પહેલાં જાન્યુઆરીમાં 63,653 પ્રતિ 10 ગ્રામ જે છે રૂપિયા તે આપણને સોનાની કિંમતો પહોંચતી દેખાઈ હતી અને જે વધીને એપ્રિલમાં 71,150 અત્યારે હાલ સુધી આપણને બનતી દેખાઈ રહી છે તો એક ખાસો એવો ઉછાળ આપણને સોનાની કિંમતો પર બનતો દેખાયો છે।